છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના રજૂઆતના પગલે સરકારશ્રી દ્વારા કરોડોના ખર્ચે રસ્તાઓ મંજૂર કરવામાં આવ્યા છે। છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી। રજૂઆતના પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં વર્ષોની માંગણીને ધ્યાને લઈ બજેટ ઉચ્ચક જોગવાઈ અંતર્ગત બોડલ વિલેજ મધ્યપ્રદેશને જોડતા 19 જેટલા રસ્તાઓના કામ માટે 48.40 કરોડ મંજૂર કરવામાં આવ્યા। આ સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી તાલુકામાં રસ્તાઓનું ડામર નવીનીકરણ માટે કુલ 37 રસ્તાઓ 46.70 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત છોટાઉદેપુર વિધાનસભામાં આવતા છોટાઉદેપુર પાવીજેતપુર બોડેલી તાલુકામાં રસ્તાઓનું ડામર નવીનીકરણ માટે કુલ 37 રસ્તાઓ 46.70 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા। ધારાસભ્યની રજૂઆતના પગલે મંજૂર કરવામાં આવ્યા છે। ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ આ બાબતે રાજ્ય સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો હતો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આજે અમાरा आदिवासी विस्तार में जे करोड़ों रुपयाना रस्ताओं थया, बधा मोटा मोटा कामों थया। आ इतिहास में पहली वखत आटला मोटा कामों मंजूर थया छे। एटले राज्य सरकारनो अने अमे अमारा धारासभ्य राजेन्द्रसिंह राठवानो खूब खूब आभार मानीए छे अने अमारा धारासभ्य राजेन्द्रसिंह राठवा साहेबना सतत प्रयास अने मेहनतना लीधे आज आटलो कामों मंजूर थया छे। एटले अमे बधा अमारा छोटाउदेपुर विधानसभाना जेटला पण अमारा कार्यकरो छे अने अमारा आदिवासी लोको तरफथी एमनो खूब खूब आभार मानीए।